શું એક નવું એડમિશન છે શું નામ છે બેટા તારું? કેવલ કેવલ ક્યાંના છો બેન તમે? ટીમ્બા ટીમ્બાના. તમારું નામ શું છે દાદા? રઘુભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ. સો આ દીકરાનું નવું એડમિશન છે. ધોરણ કયામાં ભણવાનું બેટા અહીંયા? 8માં. સો ધોરણ 8માં ભણવા માટે આવ્યો છે. અને કોણ છે બેટા તારા ઘરમાં? મારા બાન દાદા અને બા અને દાદા બે જ છે. અને મોટો ભાઈ એક. અચ્છા, શું થયું તું બા? મમ્મી પપ્પા કેમ નહીં? એના પપ્પા ઘરના ત્રાસથી દવા પીને જુદા રહેતા હતા. જુદા રહેતા હતા. 13 વર્ષથી જુદા રહેતા. તમારાથી જુદા રહેતા હતા? હા. દેવ જણા? દેવ જણા. પતિ પત્ની બેવ? હા. કકરાટના હિસાબે એમણે સુસાઇડ કરી લીધી. દવા પી લીધી? હા. અને એ આ છોકરાને લઈને જતી રહી હતી, પણ છોકરો તો આપ્યો એને બીજે જવું હતું ને એટલે અને મમ્મી બીજે મેરેજ કરી લીધા છે? હા, બીજે કરી લીધા. કેટલા વર્ષથી બેટા તાર મમ્મી પપ્પા નહીં? 4 વર્ષ. 4 વર્ષથી? 2023. 2023માં આવું થયું હતું. સો તમે તો ઝઘડા કરો છો, લડાઈ કરો છો, પોતપોતાનું વિચારો છો, પણ તમારા લડાઈના જીવનની અંદર, ઝઘડાની અંદર એ નથી વિચારતા કે તમારા પાછળ તમારા જે બાળકો છે એનું શું થવાનું છે. કારણ કે ઘરની અંદર કંકાસ છે ને એ માણસને એકદમ તોડી નાખતો હોય છે. માણસ આખો દિવસ બહાર કામ માટે જજુમતો હોય છે, કમાવા માટે જજુમતો હોય છે, પરિવારનું ગુજરાન ચલાવવા જજુમતો હોય છે, પણ ઘરે જ્યારે આવે ત્યારે એને શાંતિ ના મળે તો એને સૌથી વધારે પીડા થતી હોય છે. આક્રોશની અંદર, ગુસ્સાની અંદર એ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા એ વ્યક્તિ તો કદાચ છૂટી ગયો, માની લો આઝાદ થઈ ગયો, પણ આઝાદ થયા પછી જે અસલ જિંદગી છે આ બાળકની શરૂ થઈ છે. હવે મા બાપ વગરનું આ બાળક માટે કેટલી પીડા છે ને આ જે મા છે અને આ પિતા છે એમને પણ પોતાનો દીકરો ગુમાવ્યો. અને કદાચ બધા પોતાના જીવનની અંદર આઝાદ થઈ ગયા છે. મમ્મીએ બીજા મેરેજ કરી લીધા, કદાચ એ આઝાદ થઈ ગયા. દીકરો આત્મહત્યા કરીને મરી ગયો, એ આઝાદ થઈ ગયો. પણ પીસાઈ રહ્યા છે હવે આ પરિવાર. તમે ટ્રેક્ટર ચલાવો છો, કોઈ ચિંતા નહીં, પણ આવા બાળક માટે અમે બેઠા છીએ. બધાને અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને નાના નાના વાતની અંદર ઝઘડા ના કરો, કંકાસ ના કરો, અને એવું કોઈ પગલું ના ભરો કે જેના લીધે તમે તમારો આખો પરિવાર કોઈ બેસો. તમે તો કદાચ મરી જાઓ, પણ તમારા મર્યા પછી તમારા જે બાળકો છે એ તકલીફમાં આવે. કારણ કે જીવન જીવવું ખૂબ અઘરું છે. સો કોઈ એવું કામ ના કરો.